જય ગૌ માતા, જય ગોપાલ. તમે ખાલી આ બળદની સમજણ જોવો એટલે એને ખ્યાલ આવી જાય. છોકરો પેલો પાછળ ઉભો છે અને હવે એના ઈશારા ઉપર, કેમ કે આને ધર્મ સ્વરૂપનું સ્થાન આમને નથી આપવાનું. ખાલી આમ તમે આમ નજર કરો, આની સામે જીપીએસ કાસા પડે કેમ કે સિસ્ટમ ખાલી અવાજના આધારે આમ તમે જોવો છોકરો બોલે કેટલી ભાષા સમજે છે એ, આગળ પાછળ કઈ બાજુ વળવું. જોયું અવાજ હોય ને હાથમાં દોરી નથી, એના હાથમાં દોરી નથી. જાઓ સરસ મજાનું અહીંયા ગૌ માતાને બળદોણ નાખવા માટેનું, નંદી મહારાજને નાખવા માટેનું સારાનું કુંડું બનાવેલું છે.